ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે। આરોપી રામદયાલ શિવરામ પાંડેની ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી અને તેના મિત્રોએ સાથે મળીને વર્ષ 1994ના 3 જાન્યુઆરીના રોજ ફરિયાદીના ભાઈને હત્યા કરી હતી। તે સમય દરમિયાન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં હાલનો મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો। હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 31 વર્ષ અગાઉ આરોપીની ઉંમર 30 હતી, હાલ તેની ઉંમર 61 થઈ છે। 1994ની સાલમાં ઉમરા પોસ્ટે વિસ્તારમાં 302 મુજબનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનાના આરોપી 31 વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે, જે તે વખતે તેની ઉંમર 30 વર્ષ હતી, હાલ ઉંમર 65 વર્ષના હોય, કાપડિયા હેલ્થ સેન્ટરની બહાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી। આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે, જે 31 વર્ષથી નાસ્તો કરતો હતો। આ આરોપી અગાઉ જ્યારે 1994માં ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો, ત્યાં પણ એને એક મર્ડર, એક મારામારી અને એક આર્મ્સ એક્ટના ગુનામાં એ પકડાયેલ છે અને આરોપી રીઢો ગુનેગાર છે। એ મુજબની વિગત ઉમરા પોસ્ટેમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે। કાપડિયા હેલ્થ સેન્ટર પર મગજમારી થઈ હતી, જેમાં હત્યા કરી હતી। આ આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ કરી હતી, જેમાં વધુ એક હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। આ આરોપી અગાઉ પણ ગુના કરી ચૂક્યો છે અને રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।